अवधूत चिंतन श्री गुरुदेव दत्त। श्री गुरुदेव दत्त। श्री गुरुदेव दत्त। ओम दत्तात्रेयाय विश्वगुरु परब्रह्म स्वरूपाय श्री गुरुदेवाय अवधूताय नमो नमः। ओम शिव आदि शिव महाशिव सदाशिव शंकराय 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 नमः। श्री गुरुदेव दत्त। श्री गुरुदेव दत्त। श्री गुरुदेव दत्त। हर हर महादेव। બ્રહ્માંડના ગ્રહોની ચાલ જ એવી છે કે આ 7 તારીખથી ફરી તાંડવોના ગ્રહ શરૂ થાય, એટલે આ 7 તારીખથી આવતી 7 તારીખ સુધીમાં થશે. એને પછી જે 7 તારીખથી જે ગ્રહણો છે, 2 ગ્રહણો, એ ઘટનાઓને પિકઅપ આપે, પુશઅપ કરશે. એટલે હવે પછી ફરીથી 7 તારીખ પછી પણ મુસાફરી કરો તો સાવધાની રાખજો. એમ નથી કરતો કે હવે નહીં જ કરતા, નહીં જ કરવાના દિવસો ગયા, પણ હવે જો મુસાફરી કરો તો સાવધાની રાખજો. ગાડી ચલાવો તો ધીરી સ્પીડમાં ચલાવજો, બરાબર ને? આપણે ફરી એક નવા વોર ઝોનમાં એન્ટ્રી કરી ગયા છે. પહેલાં જેવું હવે બહુ ઘટના ઓછી ઘટશે કે બ્લાસ્ટ થઈ જાય, એકદમ એ થઈ જાય. એ બધા પિરિયડમાંથી આપણે બહાર નીકળી ગયા. હવે એક્સિડન્ટ ઝોનમાં ગયા છે. એટલે હવે ટ્રાવેલિંગ કરો તો બી કેરફુલ. પછી રેલવે હોય, બસ હોય કે કોઈ પણ હોય, બરાબર, કે પ્લેન હોય, ટ્રાવેલિંગ કરો, બી કેરફુલ. 7 તારીખથી ફરીથી આપણે વોર ઝોનમાં એક્ટિવ થઈએ છીએ. જે રીતે અમેરિકા ચાલી રહેલું છે રશિયાની સાથે અને મિડલ ઇસ્ટ સાથે, ભવિષ્યના આ મહાસંગ્રામના એધાન છે, બરાબર. માણસ ગમે તે કરે, થવાનું એ જ છે જે વિધિ વિધાન લખાયેલા છે. એટલે એ જ દિશામાં દુનિયા જઈ રહેલી છે, બરાબર. એક મોટી મહાજંગ માટે જઈ રહેલી છે. આમ બાકીનું હશે તો આ કુદરત એના પોતાના પ્રકોપથી બધું પૂરું કરશે. એટલે માનવ જાતિ પ્રલય અને કુદરતના પ્રલય, એ 2 પળની વચ્ચે માનવ જાતિ પીસાવાની છે. આ 2 ગંતીના પળ વચ્ચે બસશે કોણ? વચ્ચે જે લાકડાનો ખૂટ હોય છે, ધર્મની ધજા જેની પર ફરકે છે, બરાબર ને? એ ધર્મની સાથે હશે, શુદ્ધ સાત્વિક જીવન હશે, ચરિત્ર હશે, સેવા હશે, પરસ્પર જીવનનો ભાવ હશે, માનવતા હશે, ને સર્વ ધર્મ પ્રત્યે સંભાવનો જેનો ભાવ હશે, બસ તે આની એક બચવાની રેમેડી છે, બરાબર. એટલે જે ગુરુઓ, અવધૂતો અને સંતો સાથેનો જે મારો સત્સંગ છે, જે સંવાદ છે, જે એમણે કહ્યું છે, એ દિશામાં જઈ રહેલી છે. અને એક દુનિયા એક મહાપ્રલય તરફ જ જઈ રહેલી છે. અને ફરી એનો એક સ્ટેપ હવે આ 7 તારીખથી 7 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહેલો છે.
મુસાફરી હવે કરજો, પણ બી કેરફુલ. એક્સિડન્ટ ઝોન છે, એટલે કાળજીપૂર્વક ગાડી ચલાવવી, ઓવર સ્પીડ ન ચલાવવી. 60-70-80ની સ્પીડ સુધી ઇટ ઇઝ ઇનફ. બરાબર. બાકી જ્યાં જવું એ જાઓ, મહાદેવના દર્શન કરો, બધી છૂટ છે હવે. પહેલાં આપણે ના જ પાડતા હતા કે પ્રવાસ નહીં કરવાનો, પણ હવે પ્રવાસ કરવાની છૂટ છે, પણ બે કેરફુલ. તો પણ મેં કહ્યું છે તેમ પાણીની ઉપર, પાણીની નીચે, ડેમ પાસે, સમુદ્ર પાસે, પાણીથી અને આગથી તો દૂર જ રહેજો. બરાબર. શ્રી ગુરુદેવ દત્ત. લાગણીઓને પેલે પાર રહો, પરસ્પર દેવો ભાવથી જીવો. એક રહો, નેક રહો, સૌના દિલોમાં રહો. સનાતન ધર્મ વિજય ભવ, વિજય ભવ. માનવતા વિજય ભવ, વિજય ભવ. મનુષ્ય એટલે સંવેદનાઓનું પુતળું. જો તમે સંવેદનશીલ છો, લાગણીશીલ છો અને તેની સાથે નીતિવાન છો, તો તમે મનુષ્ય છો. મનુષ્ય એટલે સંવેદનાઓનું પુત્ર. હવે આ સંવેદનાઓને કઈ દિશામાં લઈ જવી તે આપણા પર છે. એટલે શું લખ્યું છે મેં કે મનુષ્ય એટલે સંવેદનાઓનું પુતળું. પણ જો તમે સંવેદનશીલ છો, લાગણીશીલ છો અને તેની સાથે નીતિવાન છો, તો તમે મનુષ્ય છો. સંવેદનાઓને અને લાગણીને એક પલ્લામાં રાખવામાં આવે અને બીજામાં નીતિ રાખવામાં આવે, ત્યારે ધર્મનો કાંટો સ્થિર થાય છે. તમારી સંવેદનાઓ અને લાગણીઓને આપણે એક પલ્લામાં રાખીએ અને બીજા પલ્લામાં આપણે નીતિ રાખવામાં આવે, એટલે નીતિથી સાથે સાથે જીવવામાં આવે, ત્યારે ધર્મનો કાંટો સ્થિર થાય છે. અને આ બ્રહ્માંડ પણ આ જ બેલેન્સથી સ્થિર છે. સંવેદના છે, લાગણી છે, એની સાથે નીતિ છે. પરબ્રહ્મ પરમાત્માથી લઈને ઋષિ મુનિઓ સુધી આ જ બેલેન્સથી જીવે છે. અને એ જ બેલેન્સનો આધાર છે કે બ્રહ્માંડ સ્થિર છે. તમે પણ તમારા જીવનમાં એવી સ્થિરતા પ્રાપ્ત કરવા માંગતા હોય તો લાગણીશીલ રહો, સંવેદનશીલ રહો, એની સાથે નીતિવાન રહો. લાગણીઓ અને સંવેદનામાં બહેકી નહીં જાઓ. કારણ કે જ્યારે મનુષ્ય બહેકી જાય છે ત્યારે એની મન, બુદ્ધિ અને ચિત્ત હણાઈ જાય છે, અને પછી એ વ્યક્તિ ન કરવાના કામ કરી બેસે છે અને પાછળથી પસ્તાવો થાય છે. તમે જોજો કે ઋષિઓને જો, સંતોને જો, અવધૂતોને જો, ઇવન પરમાત્માને, એ લાગણીશીલ છે, સંવેદનશીલ છે, અને એની સાથે નીતિ છે. એમનું મન સ્થિર છે, એમની ચેતના સ્થિર છે અને બુદ્ધિ સ્થિર છે. અને એ સ્થિર બુદ્ધિ વડે, સ્થિર ચિત્ત વડે, સ્થિર મન વડે, એ પવિત્ર મન બુદ્ધિ વડે એ જે નિર્ણયો લે છે તે શ્રેષ્ઠ હોય છે. અને પરમાત્માએ એટલે જ આપણને વિવેક બુદ્ધિ આપી છે. સારું અને નરસું એ સમજવાની આપણને ક્ષમતા આપી છે. પછી આપણે આપણા સ્વાર્થને કારણે, લાગણીને કારણે, સંવેદનાઓને કારણે, આપણી જિજ્ઞાસાઓને કારણે, આપણી આતુરતાઓને કારણે, આપણી જ્વેલસીને કારણે, આપણી વાસનાઓને કારણે આપણે અયોગ્ય માર્ગ પસંદ કરીએ તો એ નીતિનું પરિણામ આપણે જ ભોગવવાનું હોય છે. ને એ નીતિને કારણે તમારો ધર્મરૂપી જે દંડ છે, જે કાંટો છે, તે અધર્મ તરફ ધરી જાય છે. આ રીતે જીવનમાં બેલેન્સથી ચાલો. અતિની કોઈ ગતિ નથી અને અતિ કોઈને હિતકારક પણ હોતું નથી. પ્રાર્થના, ભજન, કીર્તન બધું કરો, પણ અતિ નહીં. અતિ કરવાથી પરમાત્મા પણ કંટાળી જાય છે કે આ સાલો મારું માથું ખાઈ ગયું. અતિ નહીં. અતિની કોઈ ગતિ નથી.
દત્તભાવ નહીં કરો તો લિમિટમાં કરો. એટલી નહીં કરો કે પરમાત્મા ત્રાસી જાય. હનુમાન ચાલીસા કરો તો પણ લિમિટમાં કરો. એટલી નહીં કરો કે ભગવાન તમારા મંજીરા અને ઢકલા અને ખખરાથી જ ત્રાસી જાય. અતિની કોઈ ગતિ નથી. ભક્તિ કરો, ભાવ કરો, પણ અતિ નહીં કરો. ભાવહીન નહીં રહો, ભાવનાશીલ રહો, લાગણીશીલ રહો, સંવેદનશીલ રહો. સતત મનમાં એનું સ્મરણ રાખો, મંત્ર જાપ કરો, પણ શોર બકોર કરીને પરમાત્માને અતિ કરીને પણ ત્રાસ નહીં આપો. આપણે તો ગણપતિનો હિસ્સો હોય તો 14 દિવસ ડીજે બગાઈને ગણપતિને ત્રાસી દે. ગણપતિ એમ કે 14 ક્યારે આવે કે હું આ મંડપમાંથી છૂટું. ડીજે વગાઈને એને હોય ત્રાસી નાખીએ. અતિની કોઈ ગતિ નહીં. વગાડો, શાંતિથી વગાડો, ધીર અવાજે વગાડો. ભગવાન પણ ત્રાસી જાય છે. સમજો છો તમે જેને ભગવાન સમજો છો એની પૂજા કરો છો તો સમજો કે એ પણ તો કંટાળી જાય ને, એને પણ સૂઈ જવાનું હોય. રાત્રે 10-11 વાગે, મોડા મોડું 12 વાગે મંડપ બંધ જ કરી દેવો જોઈએ. ભગવાનને પણ 6-7 કલાકની ઊંઘ જોઈએ. દેવસ્થાન હોય તો મંદિરોમાં પણ 10 વાગે તો ભગવાન સૂઈ જ જાય છે. 5-7 કલાકની તો એમને પણ આરામ જોઈએ. એ સૂવે કે નહીં જોઈએ, પણ એને આરામ જોઈએ ને. આરામ તો જોઈએ ને. એમને પણ થોડું એકાંત જોઈતું હોય છે. અતિની કોઈ ગતિ નહીં. ભક્તિ કરો, બધું કરો. દત્ત ભાવની કરો, હનુમાન ચાલીસા કરો, સુંદર પાઠ કરો. અતિ નહીં કરો, શાંતિથી કરો, ધીરેજથી કરો. માઇકનો અવાજ પણ એટલો રાખવો જોઈએ કે બીજાને ડિસ્ટર્બન્સ નહીં થાય. આપણે જેટલા બેઠા છે આ ભક્તિમાં તે એટલા સાંભળે બહુ છે. આખે ગામને સંભાળવાની શું જરૂર છે કે જેને ઇન્ટરેસ્ટ નથી એના પર આપણે મારી મચીને ઠોકી દઈએ છીએ. અતિની કોઈ ગતિ નહીં. અને એ પરમાત્મા પણ ત્રાસી જાય છે જે ત્યાં બેઠેલો હોય. એટલો બધો અવાજ હોય, ભગવાન ત્રાસી. ભગવાન બહુ શાંતિ પ્રિય છે, શાંત છે, સ્થિર છે. સમજ્યા? એકદમ શાંત છે, એકદમ પવિત્ર છે. જે માણસ બહુ શાંત હોય, બહુ પવિત્ર હોય, એકદમ મૌન વ્રત રાખતા હોય, જરૂર પડે એટલું જ બોલતા હોય, એવા સ્થિર શાંત મનુષ્ય હોય, દેવતા હોય, ઋષિ હોય, એને અતિથી ત્રાસી જાય છે. અતિ અવાજ પણ ન હોવો જોઈએ, અતિ ઘોંઘાટ પણ નહીં હોવો જોઈએ. તો મંદિરમાં પણ દર્શન કરવા જઈએ તો શાંતિથી બેસવું જોઈએ. આશ્રમમાં બેસે તો શાંતિથી બેસવું જોઈએ. ઘણા લોકો તો ભેગા થાય મંદિરમાં કે આશ્રમમાં તો લગનહારા હોય એટલી વાર્તાલાપ ચાલતી હોય. તો મંદિર કે આશ્રમમાં બેસો કે ગણપતિના પંડાલમાં બેસો, શાંતિથી બેસવું જોઈએ. એટલું આપણને ખ્યાલ આવવો જોઈએ કે આજે ભગવાનની આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. પ્રાણ પ્રતિષ્ઠા કરી છે એટલે એની અંદર પ્રાણ છે, એ હાજર હજુર છે. તો પછી શાંતિથી બેસવું જોઈએ. કે આ વાતો પણ એવી જ કરવી જોઈએ કે જે એને ગમે. એવી ફાલતુ વાતો નહીં કરવી જોઈએ કે જેમાં એને ગણપતિને કે તમે જે માતાજીની સ્થાપના કરેલી હોય એ ત્રાસી જાય. એને કિદારા એમ થાય કે આ પતે અને અહીંયાથી હું છૂટું. એવું ન હોવું જોઈએ. શાંતિથી, સૌમ્યતાથી, સ્થિરતાથી, ભાવથી, પ્રેમથી, લાગણીથી બેસવું જોઈએ. દુર્ગા પાઠ કરો કે કંઈ પણ કરો, પણ શાંતિથી. માઇક રાખો તો એટલો જ રાખો કે ત્યાં બેઠેલા લોકો સાંભળી શકે. આખા ગામને 1 કિલોમીટર, અડધો કિલોમીટર સુધી સંભળાવવાની કોઈ જરૂર નથી. જેને ઇન્ટરેસ્ટ હશે, શ્રદ્ધા હશે, ભાવ હશે, તે ત્યાં પંડાલમાં આવીને બેસવાનો જ છે. એમ મંદિરમાં આરતી કરો કે જે કરો, શાંતિ. એ પરિસરમાં રહેલા એટલા લોકોને સંભળાય બહુ છે. શ્રદ્ધા છે તે સ્પોટ પર જવાનો જ છે. ઘર બેઠા બધાને ભજન કરાવવાની કોઈ જરૂર નથી. કરશે એની રીતે, બરાબર. પણ વોઇસ પોલ્યુશન બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. નોઇસ એનાથી પરમાત્મા ત્રાસી જાય છે. આપણે ત્રાસી જઈએ છીએ કલાકમાં, 2 કલાકમાં. તો એ તો પરમ ચેતના છે, શુદ્ધ ચેતના છે, પવિત્ર ચેતના છે, શાંત ચેતના છે, સ્થિર ચેતના છે. તો એકદમ શાંત છે. સમજો ઋષિમુનિઓ ગુફાઓમાં બેસે, ઓમકારનો અનાદમાં એમ શાંતિથી બેસે. ભગવાન શિવને જો કૈલાસ પર કેવા શાંતિથી બેસે. વિષ્ણુને જો આપણા બધાથી ત્રાસીને સમુદ્ર પર બેઠા છે, શાંત. ભગવાનને એકાંત અને શાંતિ જોઈએ. આપણે શું કે ડીજે વગાડીને, ઢોલ નગારા વગાડીને, માઇકો પર બધું જોરથી અવાજ કરીને
બધાને જ ત્રાસાઈ નાખે છે. આજુબાજુ દૂર દૂર રહેતા તો એને પણ એ પણ ત્રાસી જાય છે. અને તે ભગવાનની તો હું હાલત થઈ જ્યાં તમે આટલું જોર જોરથી વગાડતા હોય. તમને કીધું આપણા ઈષ્ટદેવ કેવા, બ્રહ્મદેવ કમર પર શાંતિથી બેઠા છે. ઓમકારનો નાદ હોય, હે મહાદેવ વિષ્ણુનું સ્મરણ કરતા હોય, વિષ્ણુ મહાદેવનું સ્મરણ કરતા, કેટલા શાંતિથી બેઠા. આપણી માતાઓ દેવીઓને પણ જુઓ કેટલી શાંતિથી બેઠા. એટલે જે કરવું એ કરો, પણ શાંતિથી કરો, વિવેકથી કરો, તો એ શક્તિ જે છે તે તમારા પર પ્રસન્ન થાય. જમવા પર બેસો તો શાંતિ હોવી જોઈએ. દરેક વસ્તુમાં શાંતિ. આપણે હોટલોમાં પણ જમવા જઈએ તો એમ થાય કે જાણે સબ્જી બજારમાં આવે એટલો અવાજ હોય. શાંતિ હોવી જોઈએ. તમે ભોજન શું કરો તે પણ તમને ખ્યાલ આવવો જોઈએ કે શું ખાધું, એનો સ્વાદ કેવો છે. એમાં કોઈ તલ્લીન થઈને જમવું જોઈએ. ભગવાનની ભક્તિ કરો એમાં તલ્લીન થઈ જવું. દરેક કાર્યમાં આપણી એકાગ્રતાથી કાર્ય કરવું. એના માટે સૌથી વિશેષ જરૂરી છે શાંતિ. તો કશે યજ્ઞ થાય તો મોટા મોટા અવાજ, કશે નવરાત્ર થાય તો મોટા મોટા અવાજ, હવે ગણપતિનું નીકળે, આનું નીકળે, હમણાં જેટલા નીકળે રોજ સવારે નીકળે, દશામાં નીકળે, એટલા મોટા મોટા અવાજ. અરે તમે નીકળો છો, તમારી સાથે જેટલા છે એટલાને સંભળાય એટલું બહુ છે. કે તમે એટલા ભક્તિ કરવા નીકળે, બાકીનાને ભક્તિમાં ઇન્ટરેસ્ટ છે, જોડાય તમારી સાથે એમ. અને આના જે વાઇબ્રેશન પર જે બ્રહ્માંડ સુધી જતા હોય, કોઈ બ્રહ્માંડમાં અશાંતિ ફેલાઈ જાય. આપણે જોર જોરથી બધું વગાડીએ ને શાંતિથી. અમારા ગુરુ મહારાજ પણ ગુરુ પૂર્ણિમા હોય તો ત્યારે માઇક મૂકતા હજારો લોકોને, તો એનો અવાજ એટલો જ કે આશ્રમના પરિસરની બહાર નહીં જાય. હા, આશ્રમની બહાર ઉભેલા હોય તો તમને સંભળાય પણ નહીં. બસ એમ એવું જ કોઈ પણ ઉત્સવ હોય, કઈ હોય, તો અવાજ એટલો જ હોય કે આશ્રમની બહાર નહીં જાય. શાંતિ. ભગવાનને સવારે 12 વાગ્યા સુધી મંદિર ખુલ્લી રાખીએ, પછી 12થી 3 બંધ કરી દેવામાં આવે, પછી 4 વાગે પાછું ખોલવાનો આવે, પછી રાતના 9-10 વાગે ફરી રાતના શયન આરતી પણ કરવામાં આવે. ભગવાનને વિધિસર સુવડાવી દેવામાં કે ભાઈ એ પરમપિતા પરમાત્માને શાંતિ આપો. આપણે આપણા પરિવારના 4 જણનો બોજો સહન નથી કરી શકતા પેરેન્ટ્સ તરીકે, હે ને. આપણા 2 બાળકો, આપણા મા બાપ, આપણું જે કંઈ પણ છે કામ ધંધા, તો આપણને શાંતિ જોઈએ. ઘરે આવે તો શાંતિ જોઈએ. રાત્રે એમ 10 વાગ્યાનું સૂઈ જવાનું જોઈએ, 8 વાગે ઉઠવાનું મન નહીં થતું. આપણે આટલું હેન્ડલ કરતાં માન આપણે થાકી જઈએ. આ પરમાત્મા ખાલી પૃથ્વી પરના 900,000 કરોડ માણસોનું બધો હિસાબ કિતાબ, કર્મ, દુઆ તમે ભૂતકાળની રોજ એને કેટલા જણા પ્રાર્થના કરતા હોય, કેટલા પુકારતા હોય, કેટલી આરતી થતી હોય, એની શું હાલત હોય વિચાર તો કરો. બધી જગ્યાથી બધા એની પાછળ લાગેલા હોય. કોઈ હનુમાન ચાલીસા ગાતો હોય, કોઈ શિવ ચાલીસા ગાતો હોય, કોઈ દત્ત ભાવની ગાતો હોય, કોઈ જગ્યાએ આરતી થતી હોય. આપણે તો રાત પડી સૂઈ ગયા, બીજા હવાથી તો તે લોકો પણ ચાલુ કરી દે. એટલે એને તો 24 કલાક ચાલુ જ રહી. હા, શાંતિ જોઈએ. શાંતિ 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 શાંતિ. એટલે જ કહ્યું કે મનુષ્ય સંવેદના અનુભવતું છે, સંવેદનશીલ છે, લાગણી છે. ની સંવેદનાથી, લાગણીથી ભક્તિ કરો. ભક્તિમાં ઉત્સાહ, ઉમંગ હોય છે, આવેશ ન હોવો જોઈએ. ભક્તિમાં ઉત્સાહ અને ઉમંગ હોવો જોઈએ અને આવેશ ન હોવો જોઈએ. મેં તમને શું કીધું કે સંવેદનશીલ રહો, લાગણીશીલ રહો, બરાબર. એની સાથે નીતિવાન રહો. તો આપણે ભક્તિમાં કે કોઈ પણ કાર્યમાં સંવેદનશીલ રહીએ, લાગણીશીલ રહીએ, ઉત્સાહ રહીએ ચાલે, પણ આવેશ ન હોવો જોઈએ. ઉમંગ અને ઉત્સાહ ચાલે, એ બર જરૂરી છે, પણ આવેશ ન હોવો જોઈએ. આવેશમાં આવે છે મનુષ્ય ત્યારે ન કરવાનું, જાણીએ અજાણીએ કરી બેસે. એટલે સંવેદનાઓ અને લાગણીને એક પલ્લામાં રાખીએ તો બીજા પલ્લામાં આપણે નીતિને રાખવાની છે. ઉમંગ અને ઉત્સાહથી કામ કરવાનું છે. ધર્મના માર્ગે કામ કરવાનું છે. ત્યારે તમારો ધર્મને ગાતો સ્થિર રહેશે અને તમે કર્મ અકર્મના ભારથી છૂટીને પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરશો.
પ્રાતઃકાળના સત્સંગમાં સંજય બોડીવાલાના સર્વે સખાઓ મિત્રો ભાઈઓને પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત. કૃષ્ણમ વંદે જગતગુરુ. શાંત રહો, સ્થિર રહો, ખૂબ ભક્તિ કરો, સંવેદનશીલ રહો, લાગણીશીલ રહો. પણ એ સંવેદના અને લાગણીની સાથે એનું બળ, એની દિશા નીતિવાન હોવી જોઈએ, ધર્મ તરફ હોવી જોઈએ, તમારા ચરિત્ર સાથે કનેક્ટ હોવી જોઈએ, તમારી શુદ્ધ સાત્વિક સાથે કનેક્ટ હોવી જોઈએ. ત્યારે તમે માણસ બનો છો, પછી મહામાનવ બનો છો, પછી યુગ પુરુષ બનો છો, પછી અવતારી પુરુષ બનો છો, પછી આ સ્વર્ગની વૈકુંઠની પ્રાપ્તિ પછી થાય છે. પાપ અને પુણ્યથી પર થઈ જાય છે. પ્રથમ ફેઝમાં તો આપણે પાપથી પર થઈએ, પછી પુણ્યથી પણ પર થઈ જઈએ છીએ. જે વ્યક્તિ પાપ અને પુણ્યથી પર થઈ જાય એના જન્મ મરણના ફેરા અટકી જાય ને એ વ્યક્તિ ફરી પરમાત્માની ઈચ્છાથી ફરી અવતાર ધારણ કરે છે અને લોકોને ધર્મને માર્ગે વાળે છે. શ્રી ગુરુદેવ દત્ત.